નમસ્કાર. એક રાજકુમારને પ્રધાનપુત્ર સાથે ગાઢ મિત્રતા હતી. એક વખત બંને શિકાર કરવા સાથે ગયા. રસ્તો ભૂલવાથી જંગલમાં બહુ ચાલીને થાકી ગયા, એટલે ઝાડ નીચે રાજકુમાર સૂઈ ગયો. તેનું રક્ષણ કરવા માટે પ્રધાનપુત્ર જાગતો બેઠો. થોડી વારમાં એક મોટો સાપ ત્યાં ફૂંફાડા મારતો રાજકુમારની પાસે ડંખવા માટે આવ્યો. પ્રધાનપુત્રે સાપને જોતા મારવા માટે તલવાર ઉગામી. સાપને વાચા થઈ. તેણે કહ્યું, આ રાજકુમાર મારો પૂર્વજન્મનો વેરી છે. તેના ગળાનું લોહી હું પીશ ત્યારે જ મને શાંતિ થશે, માટે મને મારીશ નહીં. પ્રધાનપુત્રે કહ્યું, હું તને તેના ગળાનું લોહી આપું છું, પણ તારે એને કરડવું નહીં. સાપ આ સાંભળી સ્તંભી ગયો. પ્રધાનપુત્રે પાનનો પડિયો બનાવ્યો અને રાજકુમારની છાતી ઉપર ચડીને ગળા ઉપર છરી વડે નાનો કાપો પાડ્યો. રાજકુમારે ચમકીને આંખો ખોલી જોયું તો તેની છાતી ઉપર પ્રધાનપુત્ર બેઠો હતો. તેણે તરત જ આંખો બંધ કરી દીધી. પ્રધાનપુત્રે તેના ગળાનું લોહી પડિયામાં ભરીને સર્પને આપ્યું. સાપ તો લોહી પીને સડસડાટ ચાલ્યો ગયો. પ્રધાનપુત્રે રાજકુમારના ગળે વનસ્પતિની ઔષધિ લગાડીને પાટો બાંધી દીધો. થોડીવાર પછી રાજકુમાર જાગ્યો, છતાં જાણે કાંઈ જ બન્યું નથી તેમ તે કાંઈ પણ બોલ્યો નહીં અને બંને આગળ ચાલ્યા. એમ જંગલમાં ફરતા ફરતા 2 દિવસ થઈ ગયા, પણ રાજકુમારે કાંઈ પૂછ્યું નહીં. તેથી પ્રધાનપુત્રની ધીરજ ન રહી. તેણે પૂછ્યું, તું સૂતો હતો ત્યારે હું છરી લઈને તારી છાતીએ ચઢી બેઠો હતો અને તારે ગળે છેકો માર્યો. જો તારે ગળે આ પાટો બાંધેલો છે, છતાં પણ તું મને કેમ કંઈ પૂછતો નથી? તરત જ રાજકુમારે કહ્યું, તું મારો મિત્ર છે, તેથી તે જે કર્યું હશે તે સારું જ કર્યું હશે એમ માનીને હું કાંઈ પૂછતો નથી. આ જગ્યાએ બીજી કોઈ હોય તો તેને જરૂર શંકા થાય કે મારા કિંમતી ઘરેણાં લેવા કે સોના મહોરો લેવા આ ચડ્યો હશે. એવી અનેક શંકા કુશંકા થાય, પણ રાજકુમારને સાચો મિત્રભાવ હતો અને અખૂટ વિશ્વાસ હતો કે મારો મિત્ર કાંઈ ખરાબ કરશે નહીં. આમ જે મિત્ર હોય તે હિતનું વચન દુઃખ લગાડીને કહે તો પણ ખોટું ન લગાડે, તે જ સાચો મિત્રભાવ કહેવાય. જય શ્રી કૃષ્ણ. તો આપણે પણ આપણા મિત્ર સાથે આવી રીતે જ વર્તીશું અને તેનો વિશ્વાસ જીતીશું. જય શ્રી કૃષ્ણ.